પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલ મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા હતા, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જે અંગે શિવસેનાની મહિલા પાંખ દ્વારા આંદોલનની ચીમકી સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શૌચાલય ખુલ્લા મુકાતા લોકોને રાહત મળી છે. પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે. તો બીજી તરફ વિકાસની વાતો તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી. ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ સાથે શિવસેનાના મહિલા પાંખ દ્વારા ઉગ્ર રજૂઆત કરી. જો 10 દિવસમાં આ શૌચાલય ખોલવામાં નહીં આવે તો આ મહાપાલિકા કચેરી સામે જ આંદોલનની ચીમકી અપાઈ હતી, જેને લઈને પાલિકા તંત્ર દ્વારા 2 દિવસમાં જ તાકીદે શૌચાલયના તાળા ખોલી અને લોકો માટે ખુલ્લું મુકાતા આ વિસ્તારના લોકોને રાહત મળી છે. જય ભવાની. હું પાયલ દવે સેવક, જિલ્લા શિવસેના મહિલા પ્રમુખ, આપની સામે એક અગત્યની રજૂઆત લઈને આવી છું. વાડી પ્લોટ શાક માર્કેટમાં સરકારશ્રી દ્વારા બનાવી આપવામાં આવેલ શૌચાલય મહાનગરપાલિકાએ છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી દીધેલ હતું, જેના કારણે ત્યાં શાક વેચતા બહેનો અને શાક લેવા આવતા બહેનો બંનેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના માટે બહેનો દ્વારા વારંવાર રજૂઆત પણ કરેલી, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા શૌચાલય ખોલવામાં આવ્યું ન હતું. ત્યારે બહેનો દ્વારા શિવસેના મહિલા પાંખને રજૂઆત કરવામાં આવી. શિવસેના મહિલા પાંખે બહેનોની રજૂઆતને ધ્યાનમાં લઈ અને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું અને સાથે જો 10 દિવસમાં શૌચાલય ખોલવામાં નહીં આવે તો બહેનો દ્વારા ઉગ્ર આંદોલનની પણ રજૂઆત કરી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકામાં 2 જ દિવસમાં શૌચાલય ખોલવામાં આવ્યું છે. એ બદલ હું શિવસેના મહિલા પ્રમુખ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભવાની. ત્યારે સ્થાનિકોએ આ સમસ્યા માટે જહેમત ઉઠાવનાર મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, સેવક શીતલબેન કાનકિયા, હર્ષાબેન ખોડિયાર, એકતાબેન ચામડિયા, ચાંદનીબેન ખોડિયાર, અનસુયાબેન સુખડિયા, શ્રેયાબેન પિત્રોડા અને બીનાબેન પાબારી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.